હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો ગુડ ઇવનિંગ થઈ ગઈ છે એટલે ડિનરનો ટાઈમ થવા આવી ગયો છે. અને ધાર્મિકને કાલ રાતથી સાંજથી મતલબ કાલ આવા સમયથી તાવ શરૂ થયો છે અને ઉતરે ચડે. જોકે આજ રિપોર્ટ તો બધા કરાયા છે, બટ ઓલ વેલ છે, કંઈ વાંધો નથી. અને ગામડેથી અમારા એક દેર આવ્યા હતા, તો એની સાથે મમ્મીએ છાશ ને એવું મોકલાયું છે. તો સ્વરૂપા અને ઉત્તમભાઈ આવ્યા છે. છાશ ને ગણપતિ બાપાને એવું બધું થોડુંક હતું લેવાનું, તો એ મમ્મીએ મોકલાયું છે એટલે આવ્યા છે. તો એ રમાડે છે ધ્યાન અમને. અહીંયા ધાર્મિક સૂત્ર છે. ગટુ કાઈ છે? ગટુ શું કાઈ છે? એ ગટી રમો ખાવ ઓ ભાઈ, ખાવ ઓલો પીવાનું પાણીમાં નાખીને ઈ રેવા દે શ્રી. પપ્પા નવી દવા લઈ આવ્યા ને ડોક્ટર પાસેથી, ઈ મીઠું મીઠું કે મીઠું કરો. તો કાલ રાતથી થોડાક ધાર્મિકને અઘરું પડી ગયું છે. કેવરાવે જ નહીં, ઠંડી જ લાગે. અંદર ગોદડું ઓઢીને સુઈ જવાય નહીં, મસ્ત સારું લાગે. તો બીજું કે મેં લાસ્ટ ટાઈમ જે માખણ બનાવવાનો વિડીયો મૂક્યો હતો, તો મને 1-2 મેસેજીસ આવેલા છે થોડા સબસ્ક્રાઈબરના, કે આખી પહેલેથી રીત બતાવજો કે કેવી રીતે મેળવવાનું, શું કરવાનું. તો મારે ફરી મલાઈ બહુ બધી ભેગી થઈ ગઈ છે. જુઓ, આટલી તપેલી ભરી અને મારે કદાચ 10 દિવસની મલાઈ ભેગી થઈ છે. તો અત્યારે સુધી ફ્રીજમાં હોય એટલે જામેલી હોય છે, તો સ્લાઇટ ગરમ કરી દઈશ, બહુ નહીં, 1 મિનિટ માટે રાખીશ એટલે તળિયાથી છૂટી પડી જાય. અને સાથે સાથે બની રહ્યું છે લીંબુ શરબત. ધાર્મિક માટે બનાવું છું એટલે બધા માટે, સ્વરૂપાનું સફાઈને બધા અમે પી લઈશું. અને ધાર્મિકને થોડી દવા પીધી એટલે થોડોક ફેર છે, પણ એવું તો કાલથી જે દવા પીવે એટલી વાર તાવ ઉતરી જાય, પાછો આવે, ઉતરી જાય, આવે એવું જ કરવું. તો ગરમ થઈ ગયું છે મલાઈ. જો થોડી મોટી તપેલીમાં, એટલે કાલ છાશ બનાવવી ફાવે. હવે આને થોડું વિચળણ કરી આમાં નાખી દઈએ. પછી થોડું સારું એવું દૂધ નાખીશ, પણ હાથ ગંદો છે એટલે અહીંયા મૂકવો પડશે, બાકી નહીં ફાવે. અને મેળવણમાં હું નાખીશ થોડી છાશ, કેમ કે હવે તો હું ઘરે બનાવું છું છાશ પણ, તો ચાલશે. અને ગામડેથી બી આવી છે એટલે બહુ ખાટું થાય એટલે થોડીક જ નાખવાની. હવે આને એકદમ આમ મલાઈને મિક્સ કરી દેવાની. વધુ દૂધ બી નાખી શકીએ તો બહુ સરસ રીતે થાય, પણ આપણે આ ના ભાવે ને તો અમે આ છાશ નહીં ખાતા. જોઈએ 10 દિવસની છે એટલે કદાચ ખાધા જેવી થાય. વધુ બહુ જૂની મલાઈ હોય ને, વાસ આવેલી, આમાં તો ખરાબ વાસ નથી, સરસ જ છે, એટલે આની છાશ આપણે ખાઈ બી શકીએ. જો હવે મિક્સ થઈ ગયું બરાબર. હવે આ ચમચો બી હું લૂછી કાઢીશ અને બસ. તો હવે આને હું સાંજે મેળવી દઉં અને સવારે આની છાશ બનાવીશ એટલે ત્યારે બી બતાવીશ. કરું અહીંયા પાથરું કે ઓલી રૂમમાં? ગાટલા પાથરી દઉં ઓલી રૂમમાં? હા, તે એમ કરું. અહીંયા 2 ગાટલા પાથરી દઉં. તો હવે રાતે ચાલી બધાની ફ્રૂટ પાર્ટી ને એમ આખું ગળે અટકાય બેટા, એમ ન ખવાય. અને આ ધ્યાનમભાઈને હજી ઊંઘવું નથી,
હા મેં બધા જોઈને સુધાર્યા એકદમ. તો ધાર્મિક ને કઈ દવા કામ કરી? 2000ની દવા કરી પણ એનાથી કઈ ફેર ન પડ્યો. ઉત્તમભાઈ લઈ આવ્યા એ દવા ત્યારે કોઈ થયું નહીં. કંઈ નહીં, હવે સવાર સુધીમાં ન આવે કે નહીં એ જોવાનું રહેશે ને. નહીં આવે તો સારું. તો આપણે કાલ પેરાસિટામોલ પીધી ને કરતાં કાલ કોમ્બીફ્લેમ પીધી હોત તો તો સારું થાત. તો ફરી આ 3, 4, 5 વાર આવ્યો આખા દિવસમાં. કાલ રાતના થઈને 5 વાર તાવ આવ્યો ને ગયો. ઓ તારક મહેતા બેન હાલો અમે હેઠા બેહો. જો સામે ઓલું છે સોલ્ટ, ઈ છાટું હોય ને તો છાટ. ઈ તમે ખાઈ જાઓ. ઈ બેનને નથી ભાવતું બબુ પોચું. એને નામ સાંભળીને મન થયું કે બબુ પોચા હાલ નહીં ખાવું. પછી એક પીસ લીધું ને માંડ ખાધું. એમાં ઓર પાકેલા હોય ને તો બહુ મસ્ત લાગે. હજી પાકેલા હોય ને 1-2 દી. એટલે તું તો પણ કઈ માણસ છો? જોવાય તો ખરું. આમ હોય કઈ કે ભાન પડે છે. કાલ થઈ જાય જાડા. ઘરના હે ને દવા વગરના હોય એટલે ઈયળ હોય કે નહીં જોવું પડે. એમ તો મેં સુધાર્યા ને જે જરીક ખરાબ હોય ને આખું નાખી જ દીધું. હતી એ બધા ફેંકા હતી. હા જરીક બાર ઓલ હોય ને એટલે એમાં અંદર ઈયળ હોય જ છે. કાચા જેવા નથી. એમાં હોલે નથી. ઓલા વધુ પાકેલ છે ને એ બધા હોલવાળા ને એવા છે. ધ્યાન હાલો 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 ગેમ પતી ગઈ. ધ્યાન 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 હાલો 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 ધ્યાન આમ જો બાબા હાલો 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 તરવા મંડા. હાલો 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 કોઈ પાય નહીં. ગુડ મોર્નિંગ. તો મેં જે દહીં મેળવ્યું હતું એ બતાવું છું તમને. બની ગયું છે. અને બીજું કે ધાર્મિકને થોડી તબિયત નથી સારી એટલે સ્વરૂપાને ઉત્તમભાઈ રોકાઈ ગયા છે. સ્ત્રીને સ્કૂલે મૂકીને આવી ગયા. અત્યારે વાગી ગયા છે 11:15. તો હવે હું બનાવી નાખું છું એને માખણ છાશ ફેરવી દઈશું. બહુ અતિશય ઠંડુ ના કરીએ એટલે ફટાફટ બની જશે. હું 1 ગ્લાસ ઠંડુ પાણી નાખીશ. આટલું બસ. અને આ રહ્યું શહેરનું વલોણું. સિટીનું વલોણું આવું હોય. મારે લાસ્ટ ટાઈમ થોડી ભૂલ થઈ હતી. અતિશય ઠંડુ હોય ને તો બહુ વાર લાગે અને નોર્મલ હોય ને એમાં 1 ગ્લાસ પાણી નાખી દો તો જો મેં વિડીયોમાં બતાવ્યું એટલું જ ફેરવ્યું. ત્યાં તો માખણ બી બનાવ્યું. બની ગયું છે. હેલો ગુડ મોર્નિંગ. હા હાજી ઓકે. આ રે માખણ વધેરવું છે, છાશ વધેરવી છે. અહીંયા છું માખણ બનાવ્યું, છાશ વધેરવી. છાશ બનાવી છે મલાઈ ની તે માખણ કાઢી.
શાક આવી જ ગયા. છી કર્યો છે ઈ તો મેં તેલ વાળો હોય ને એકાદ વાર પહેરાયું ને એટલે એવી સ્મેલ આવે. હું એને તને માખણ આપી જાઉં ખવડાવવા ઉતરે. આપી દે. તમારે લઈ જવું છું આટલું બધું છે એટલે બરાબર. શું તમે ખાવો? આવું બહુ સરસ થઈ જાય. કઈ ખાય? ભાખરી કોણ બનાવી? મસ્ત છે. તો માખણ થયું છે બહુ બધું અને આને એકચ્યુઅલી આમ બહુ વાર ધોવાનું એટલે અંદરથી છાશ નીકળી જશે. હું બહુ વાર ધોઉં અને આ છાશ હોય ને એને ગાળી નાખીશ કેમ કે આમાં કણી કણી પડે મલાઈ કરી હોય ને એની હોય ને એટલે આટલું માખણ રાખીશું અલગ ડેઈલી ભાખરી સાથે કે ધ્યાન અમને ખવડાવે. અને આ માખણ આટલું એનું હું કરી નાખીશ ઘી અને મેં 3 થી 4 વાર પાણીમાં ધોયું આવી રીતે ધોઈને. હવે જો છાશ નથી નીકળતી પાણી કાઢી પાછું પાણી નાખી પાછું ધોવાનું એટલે 4-5 વાર ધોયું ને એટલે પેલી ખાટી સ્મેલ ન આવે. હવે આટલું જો ઓલું રાખ્યું ને તોય આટલું વધ્યું. એક વાટકી ભરીને મૂકી દીધું એટલી જ કાદું ગટો કંઈ નહીં સારું. તમને જોઈ ગયો તો બંધ. હા એટલે બંધ થઈ ગયો. પાછો રોંઢેકનો ખવડાવશે એને ગટુડી